સાયન્સ તરફથી હું બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે સજીવોના પાયાના એકમમાં કાલે પ્રસરણ જોયું હતું। તો પ્રસરણ પહેલા તો કોને કહેવાય એ જોયું હતું, એના પછીની ઘટના જોવાની છે આશ્રુતિ। તો સૌથી પહેલા આપણે પ્રસરણમાં જોયું હતું કયા બે વાયુઓનું વહન કર્યું હતું આપણે, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન। કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા છે CO2 અને ઓક્સિજનની સંજ્ઞા છે O2। તો હવે જોવાની છે પ્રસરણ પછીની ઘટના આશ્રુતિ। તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આશ્રુતિ કોને કહેવાય। તો આશ્રુતિ છે એ પ્રસરણની જેમ જ એક પરિવર્ધક માર્ગ છે, પરંતુ જેમ આપણે પ્રસરણમાં કાર્બન ડાયોક્સાઇડનું અને ઓક્સિજનનું વહન કર્યું હતું, એમ આશ્રુતિની ક્રિયામાં છે પાણીનું વહન કરવાનું છે કોષમાં। તો પાણીની ગતિશીલતા, કોષમાં પાણી પ્રવેશવાની ક્રિયાને અને બહાર નીકળવાની ક્રિયાને શું કહેવાનું છે, તો કે આશ્રુતિ। આશ્રુતિનું જ બીજું નામ છે અભિસરણ। તો કોષ છે એ આશ્રુતિની ક્રિયા કેવી રીતના કરે છે એના માટે ત્રણ ઘટના ભણવાની છે। એક છે હાઇપોટોનિક, એને ગુજરાતીમાં કહેવાય અધોસાંદ્ર, બીજું છે આઇસોટોનિક એટલે કે સમસાંદ્ર, અને હાઇપરટોનિક એટલે કે અધિસાંદ્ર, અને એના પછી ભણવાનું છે ઈંડા સાથે કેવી રીતના આશ્રુતિ થાય છે। તો સૌથી પહેલા આપણે ક્રિયા ભણીએ હાઇપોટોનિક। તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે હાઇપોટોનિક કોને કહેવાય। તો સપોઝ કે આ કોષ છે, એનું અંદરનું માધ્યમ છે એ ઓછું સાંદ્ર હોય અને બહારનું માધ્યમ છે એ કેવું હોય, તો કે વધારે સાંદ્ર હોય। તો ક્યારે આપણે પ્રસરણની ક્રિયામાં પણ એ જ જોયું હતું કે દ્રવ્ય છે એ ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે, તો કે દ્રવ્યની ગતિશીલતા છે એ વધારે સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે। એવી રીતના આશ્રુતિની ક્રિયામાં પાણીની ગતિશીલતા પણ કેવી છે, તો કે કોષમાં પાણીની ગતિશીલતા પણ વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ થાય છે। તો કે સૌથી પહેલા હાઇપોટોનિકની ઘટનામાં કેવું બને, તો કે અધોસાંદ્ર। હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્રની ઘટનામાં જ્યારે આ સપોઝ કે એક કોષ છે તેનું અંદરનું માધ્યમ એટલે કે અંતસ્થ માધ્યમ છે એ ઓછું સંકેન્દ્રણ ધરાવતું છે, જ્યારે બહારનું માધ્યમ છે એ વધારે સંકેન્દ્રણ વાળું છે। તો આપણે એ પહેલા ખબર છે કે દ્રવ્યની ગતિશીલતા ક્યાંથી ક્યાં હોય, તો કે વધારેથી ઓછા તરફ। તો પાણી છે ક્યાંથી ક્યાં સુધી ગતિ કરશે, તો કે બહારના માધ્યમથી ક્યાં પ્રવેશ પામશે, તો કે અંદર। બહારથી અંદર પ્રવેશ પામે છે એટલે કોષની સાઈઝમાં શું થાય છે, એટલે કે વધારો થાય છે અને કોષ ફૂલે છે। ફરીથી બોલું, હાઇપોટોનિક કોને કહેવાય, તો કે જ્યારે કોષનું અંદરનું માધ્યમ છે એ ઓછા સંકેન્દ્રણ વાળું હોય અને બહારનું માધ્યમ છે એ વધારે સંકેન્દ્રણ વાળું હોય, એટલે પાણી છે એ બહારથી અંદર પ્રવેશ પામે છે અને કોષની સાઈઝમાં વધારો થાય છે અને કોષ ફૂલે છે। આ ઘટનાને કઈ ઘટના કહેવાય, તો કે હાઇપોટોનિક, અને ગુજરાતીમાં કહેવાય છે અધોસાંદ્ર। હવે બીજું, તો કે પાણી છે એ બંને દિશામાં વહન પામે છે, અંદર પણ જાય છે અને બહાર પણ જાય છે, પરંતુ હાઇપોટોનિકની ઘટનામાં અંદર કરતા બહારથી અંદર પ્રવેશવાની ક્રિયા કેવી થાય છે, વધારે છે। એટલા માટે જ કોષની સાઈઝમાં શું થાય છે, વધારો થાય છે। આ ક્રિયાને આપણે નામ આપીએ હાઇપોટોનિક। તો એના પછી છે આઇસોટોનિકની ઘટના। તો આઇસોટોનિકની ઘટનામાં કેવું થાય, તો કે આ કોષ છે, કોષની અંદરનું સંકેન્દ્રણ પણ સમાન છે અને કોષની બહારનું સંકેન્દ્રણ પણ સમાન છે। હવે આપણે ખબર છે કે દ્રવ્ય ક્યાંથી ક્યાં ગતિ કરે, તો કે વધારેથી ઓછા તરફ, પરંતુ બહારનું માધ્યમ અને અંદરનું માધ્યમ બંનેનું સંકેન્દ્રણ જો સમાન હોય એટલે કોષનું દ્રવ્ય જેટલું બહાર જાય એટલું જ પાછું ક્યાં આવે, તો કે અંદર। એટલે કે બહાર નીકળતા દ્રવ્યની સંખ્યા અને અંદર દાખલ થતા દ્રવ્યની સંખ્યા કેવી હોય છે, સમાન હોય છે। એટલે કોષની સાઈઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। આપણે પહેલી હાઇપોટોનિક ઘટનામાં જોયું હતું કે કોષનું બહારનું દ્રવ્ય છે અંદર વધારે દાખલ થાય છે એટલે કોષની સાઈઝમાં વધારો થતો હતો। અહીંયા આઇસોટોનિકની ઘટનામાં કેવું થાય, તો કે બંનેનું માધ્યમ કેવું છે, સમાન છે, અંદર પણ સમાન છે અને બહાર પણ સમાન છે, એટલે જેટલું દ્રવ્ય બહાર જાય છે એટલું જ પાછું કોષમાં દાખલ થાય છે। એનો મતલબ કે કોષની સાઈઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે કોષ પોતાનું મૂળ સ્વરૂપ છે એ જાળવી રાખે છે। આ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય, તો કે આઇસોટોનિક। આઇસોટોનિકને ગુજરાતીમાં કહેવાનું છે સમસાંદ્રની ઘટના। એના પછીની ઘટના છે હાઇપરટોનિક। તો સૌથી પહેલા આપણે હાઇપોટોનિકમાં જોયું હતું કે કોષનું અંદર અંતસ્થ માધ્યમ છે એ ઓછું સંકેન્દ્રણ વાળું હોય અને બહારનું માધ્યમ છે એ વધારે સંકેન્દ્રણ વાળું હોય, એટલે દ્રવ્ય ક્યાંથી ક્યાં વધારે દાખલ થાય, એટલે કે બહારથી અંદર દાખલ થવાને કારણે કોષની સાઈઝમાં વધારો થતો હતો અને કોષ ફૂલે છે। આ ઘટનાને આપણે નામ આપ્યું હતું હાઇપોટોનિક। બીજું જોયું તો આઇસોટોનિકની ઘટના, ગુજરાતીમાં કહેવાય એને સમસાંદ્રની ઘટના, એટલે કે કોષનું અંદરનું માધ્યમ અને બહારનું માધ્યમ બંને કેવું છે,
સમસાંદ્ર. છેલ્લી અને લાસ્ટ ઘટના છે આશ્રુતિની હાઇપરટોનિક. હાઇપરટોનિકને ગુજરાતીમાં કહેવાનું છે અધિસાંદ્રની ઘટના. તો એમાં કેવું થશે તો કે આ કોષ છે એનું અંતસ એટલે કે અંદરનું માધ્યમ છે એ વધારે સંકેન્દ્રણ વાળું હોય અને કોષની બહારનું માધ્યમ છે એ ઓછા સંકેન્દ્રણ વાળું હોય. દ્રવ્ય છે ક્યાંથી ક્યાં સુધી ગતિ કરશે તો કે વધારેથી ઓછા તરફ. તો કોષનું અંદરનું દ્રવ્ય છે ક્યાં જશે તો કે બહાર જશે. અંદરનું દ્રવ્ય બહાર જવાને કારણે કોષની સાઈઝમાં શું થશે ઘટાડો થશે એટલે કોષ છે એ ચીમડાઈ જશે. કોષની સાઈઝમાં ઘટાડો થવાને કારણે કોષ છે એ ચીમડાઈ જાય એટલે કોષની સાઈઝમાં ઘટાડો થાય છે. આ આખી ઘટનાને શું નામ આપ્યું છે તો કે હાઇપરટોનિક. ગુજરાતીમાં કહેવાય અને અધિસાંદ્રની ઘટના. તો આપણે ખાલી યાદ રાખવાનું છે કે પાણીની ગતિશીલતા કોષ છે કેવી રીતના અનુભવે છે અને કઈ ક્રિયા દ્વારા અનુભવે છે. તો કઈ ક્રિયા દ્વારા તો કે આશ્રુતિ. આશ્રુતિનું બીજું નામ છે અભિસરણ. અને ત્રણ ક્રિયા અનુભવે છે હાઇપરટોનિક, આઇસોટોનિક અને હાઇપોટોનિક. તો એ ત્રણ ક્રિયા કેવી રીતના થાય છે એ જોયું. એના પછીની પ્રવૃત્તિ જોવાની છે ઈંડા સાથે આશ્રુતિ. તો સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ઈંડાનું જે ઉપરનું સ્તર છે કવચ જેવું છે સખત સ્તર છે એ કોનું બનેલું છે કયા રસાયણનું બનેલું છે. તો એના માટે ખાસ યાદ રાખવાનું છે ઈંડાનું જે બહારનું કવચ છે જાણે કે સપોઝ કે આ એક ઈંડું છે એનું સૌથી બહારનું કવચ એટલે આ જો આ કેવું હોય છે તે સખત પદાર્થ જેવું હોય છે. તો એ ઈંડાનું સૌથી બહારનું સ્તર છે એ કયા દ્રવ્યનું અથવા કયા રાસાયણિક પદાર્થનું બનેલું હોય તો યાદ રાખવાનું છે CaCO3. એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. પછી આ વચ્ચેનો ગોળાકાર ભાગ છે એ કેવા રંગનો હોય તો કે પીળા રંગનો હોય છે. એ ઈંડાનું શું છે તો કે અંડકોષ છે. શું છે અંડકોષ. અને આ અંડકોષની ફરતે જેલી જેવો ભાગ આવેલો હોય છે અને કયા રંગનો હોય છે તો કે સફેદ રંગનો હોય છે. એ કોનું બનેલું હોય કયા દ્રવ્યનું બનેલું હોય તો ખાસ યાદ રાખવાનું છે આલ્બ્યુમિનનું. ઈંડા સાથેની આશ્રુતિની ઘટનામાં સૌથી પહેલા કે ઈંડાનું બહારનું કવચ જે ખૂબ જ સખત છે કયા રસાયણનું બનેલું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટનું. ઈંડાનું જે મધ્યસ્થ કેન્દ્રસ્થ ભાગ છે પીળા રંગનો એ શું છે તો કે અંડકોષ છે. એ કેન્દ્રસ્થ ભાગની ફરતે સફેદ રંગનો ઝેરી જેવો જે પદાર્થ આવેલો છે એ કયા પદાર્થનું બનેલું અથવા કયા રસાયણનું બનેલું છે તો કે સફેદ રંગનો ઝેરી જેવો જે પદાર્થ છે એ આલ્બ્યુમિનનો બનેલો છે. આ ઉપરાંત ઈંડા સાથે આશ્રુતિની ઘટના ભણવાની છે તો સૌથી પહેલા ઈંડાનું કવચ છે એ દૂર કરવાનું છે. તો ઈંડાનું કવચ છે કયા રસાયણનું બનેલું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટનું. તો આ ઈંડાને છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં રાખવાનું છે. તો હાઇડ્રોક્લોરિક એસિડની સંજ્ઞા છે HCl. આ ઈંડાને જ્યારે એનું સખત કવચ છે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે આ ઈંડાને જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે ઈંડાનું જે સખત કવચ છે એ દૂર થશે. હવે ઈંડાનું કવચ છે એ નીકળી જાય પછી ઈંડાને શેમાં રાખવાનું છે તો કે આશ્રુતિની ક્રિયા કરાવવાની છે. આશ્રુતિની ક્રિયા કરવા માટે સૌપ્રથમ આ ઈંડાને કેમાં રાખવાનું છે તો કે પાણીમાં રાખવાનું છે. ઈંડાને પાણીમાં રાખતા પહેલા તો કે આ સપોઝ કે ઈંડું છે એનું સંકેન્દ્રણ અંદર એટલે કે ઈંડાનું સંકેન્દ્રણ કેવું છે અહીંયા ઓછું અને પાણીનું સંકેન્દ્રણ કેવું છે વધારે. દ્રવ્ય છે ક્યાંથી ક્યાં સુધી ગતિ પામશે તો કે વધારેથી ઓછા તરફ. તો જ્યારે આ ઈંડાને પાણીમાં રાખવામાં આવે ત્યારે દ્રવ્ય છે બહારથી ક્યાં પ્રવેશ પામશે તો કે ઈંડાની અંદર. દ્રવ્ય છે બહારથી ઈંડાની અંદર પ્રવેશ પામતું હોવાથી ઈંડાની સાઈઝ વધે છે એટલે કે ઈંડું શું થાય છે ફૂલે છે. આ કોના જેવી ઘટના થઈ તો કે હાઇપોટોનિક એટલે આપણે ગુજરાતીમાં કહેતા હતા અધોસાંદ્રની ઘટના. અધોસાંદ્રની ઘટનામાં પણ કેવું થતું હતું કે કોષનું દ્રવ્ય છે ઓછું સંકેન્દ્રણ વાળું હોય અને કોષનું બહારનું દ્રવ્ય છે વધારે સંકેન્દ્રણ વાળું હોય. એટલે વધારેથી ઓછા તરફ એટલે કે બહારથી દ્રવ્ય અંદર વધારે દાખલ થતું હતું. એટલા માટે ઈંડાની સાઈઝમાં વધારો થાય છે. બીજું જ્યારે ઈંડાને શર્કરા અથવા ક્ષારના દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે અંદરનું દ્રવ્ય છે ક્યાં જાય છે તો કે બહાર જાય છે. એટલા માટે જ્યારે ઈંડાને શર્કરા અથવા ક્ષારના દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે ઈંડું છે એ પાણી ગુમાવે છે અથવા દ્રવ્ય ગુમાવે છે એટલે કે ઈંડાની સાઈઝમાં શું થાય છે વધારો થાય છે અને ઈંડું છે એ ચીમડાઈ જાય છે. આ ઈંડામાં જેમ આશ્રુતિની ઘટના અનુભવે છે એવી જ રીતના આપણે પ્રવૃત્તિ બીજી કરવાની છે સુખી દ્રાક્ષમાં અને જરદાળુમાં.
કોષના કયા વિભાગની? તો કે કોષ રસ પટલની. આવતા લેક્ચરમાં આપણે ભણશું કોષ દીવાલ.